આગળ સમાચારમાં વાત કરીએ તો દાહોદથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે। કહી શકાય કે દાહોદમાં ફરી લીંબડી ઝાલોદ રોડ વરોડ ટોલ બૂથ ફરી વિવાદમાં આવ્યું છે। તો બિસ્માર રસ્તાને લઈને વાહન ચાલકે રજૂઆત કરી તો મેનેજરે રજૂઆત કરતા કર્મચારીઓએ કર્યું ઉદ્ધત વર્તન, જેમાં અપમાનજનક શબ્દો કહેતા સામાજિક આગેવાનોનો ધરણા। તો સમાચાર પ્રાપ્ત થયા છે, સામાજિક આગેવાનો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। આદિવાસી નેતા પ્રવીણ પારગી સહિતના લોકો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। તો વરોડ ટોલ બૂથ પરથી સાંસદ જશવંતસિંહ ભાભોર પસાર લોકોએ સાંસદને રોકીને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો। તો કહી શકાય કે અપમાનજનક શબ્દો કહેતા સામાજિક આગેવાનો વિરોધ પર ઉતર્યા। મેનેજરને રજૂઆત કરતા કર્મચારીઓએ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું। બિસ્માર રસ્તાને લઈને વાહન ચાલકે રજૂઆત કરી હતી। દાહોદના લીંબડી ઝાલોદ રોડ વરોડ ટોલ બૂથ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। તો લોકો ધરણા પ્રદર્શન કરવા બેઠા। કહી શકાય કે અપમાનજનક શબ્દો કહેતા સામાજિક આગેવાનો ધરણા પર પ્રદર્શન કરવા બેઠા। બિસ્માર રસ્તાને લઈને વાહન ચાલકે રજૂઆત કરી હતી તો મેનેજરને રજૂઆત કરતા કર્મચારીઓએ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું। તો લીંબડી ઝાલોદ રોડ વરોડ ટોલ બૂથ પર ફરી એકવાર વિવાદમાં આવ્યો। આદિવાસી એક્ટિવિસ્ટ પ્રવીણભાઈ પારગી નેશનલ હાઈવે 56 જે લીંબડી વરોડ ટોલ નાકું છે ત્યાંથી પસાર થતા હતા અને એમની ગાડી એ દાહોદ તરફથી અહીંયા ઝાલોદ તરફ જતા હતા ત્યારે રસ્તામાં એમને દાહોદથી ઝાલોદની વચ્ચે એટલા બધા ખાડા એમની ગાડી ચલાવતી વખતે એમને અનુભવાયા અને એમની ગાડી પછડાતી એક જગ્યાએ ડિવાઈડર પર ઠોકાતી રહી ગઈ। અને એવા સંજોગોમાં આજે ટોલ નાકા પર આવતા પ્રવીણભાઈ પારગીએ ટોલ નાકાના જે કર્મચારીઓ છે એમને પૂછ્યું કે આ ટોલ નાકા ઉપર તમે ટોલ તો લો છો પણ રોડનું મેન્ટેનન્સ તો બરોબર કરતા નથી, રોડ પર કેટલા બધા ખાડાઓ છે। તો અહીંયાના જે સ્થાનિક ટોલ મેનેજર છે એ ટોલ મેનેજર એમને અભદ્ર ભાષામાં મિસબિહેવ કર્યું અને એમને કીધું કે દાહોદ की सब प्रजा गांडी है जो टोल दे रही है और आपको अकेले को पड़ी है। तो આવા જે શબ્દો મિસબિહેવ જેવા વાપર્યા એમને એ ન વાપરવા જોઈએ। એક મેનેજરને ન શોભે તેવું એમને વર્તન કર્યું છે અને અત્યારે સુધી ટોલ નાકાની વિરોધમાં, આ ટોલ ઓથોરિટીની વિરોધમાં, ટોલ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટની વિરુદ્ધમાં બહુ બધી ફરિયાદો પણ અમે લોકોએ કરી છે। અગાઉ દાહોદ બાયપાસ, ઝાલોદ બાયપાસ, લીંબડી બાયપાસ પર અસંખ્ય ખાડાઓ હતા। એ ખાડાઓના કારણે એટલા બધા અકસ્માતો થતા હતા। અને બીજું કે હમણાં હોળીનો સમય આવી રહ્યો છે અને હોળીના સમયમાં આપણે અહીંયા દાહોદ જિલ્લાની પ્રજા જે છે જે બહાર કામે જયેલી છે, મજૂરીએ જયેલી છે અને હોળીના સમયે ઘરે વતન પરત ફરશે અને હમણાં લગ્ન સિઝનનો માહોલ પણ છે તો લગ્ન સિઝનમાં અવર જવર કરવાનું વાહનો લઈને થાય તો આ પ્રજાનું એક્સિડન્ટ થાય ને એક્સિડન્ટમાં કોઈ પ્રજાને વાગી ગયું કે મરી જાય તો એનો જવાબદાર કોણ? આ ખાડાના કારણે ઘણા બધા અકસ્માતો થયેલા છે। અગાઉ ઝાલોદ બાયપાસ પર ખાડાના કારણે એક પોલીસ જવાનનું મૃત્યુ પણ થયેલું છે। એક જવાન હતા, પોલીસ જવાન, એમનું પણ મૃત્યુ થયેલું છે। તો આ ટોલ ઓથોરિટી જે પ્રમાણે ટોલ ઉઘરાવે છે એ પ્રમાણે એમને મેન્ટેનન્સ પણ કરવું જોઈએ। અને બીજું કે શિડ્યુલ એરિયાની અંદર અનુસૂચિત 5 વિસ્તારની અંદર આ ટોલ નાકું બન્યું કઈ રીતે, આ ટોલ ઓથોરિટીને મંજૂરી કોને આપી અને આ જે અહીંયા નાણાં ઉઘરાવવામાં આવે છે એ કઈ રીતે ઉઘરાવે છે એ અમારો એક સૌથી મોટો સવાલ છે। કારણ કે કોઈ પણ કર્મચારીઓ મેં મારી રીતે પૂછ્યું હતું તો કર્મચારીઓ જોડે કોઈ પણ પ્રકારના પગાર સ્લીપ નથી, તો શું કંઈ બધું નકલી જ છે, બોગસ પગાર ચૂકવાય છે, બોગસ ટોલ નાકું તો નથી ને એવી શંકાઓ પણ છે। તો એ બાબતે અમે ટોલ ઓથોરિટી પાસે માહિતી પણ માંગી। માહિતી માંગવાનો દરેક નાગરિકને અધિકાર છે, તે સંદર્ભે અમે માહિતી માંગી હતી પરંતુ ટોલ ઓથોરિટીએ કોઈ પણ પ્રકારની માહિતી આપી નથી અને ટોલ ઓથોરિટીએ અમને લોકોને કીધું કે બધા દિલ્હીથી કાગળિયા મંગાવવા પડશે। તો આવો જવાબ આપ્યો છે જે અમને અસંતોષકારક લાગ્યો છે અને અમે લોકો હજુ ધરણા પર બેઠા છીએ। આપનું નામ?